સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે ભાઈ લાલ ગાડી લઈને જવાનું છે માવા લેવા, અને આપણી સાઈન ગાડી જો ભાઈ આપણે માથે ચડાવી દીધી. વરસાદની કાંઈ થાય નહીં, વાંધો ન આવે એટલે માથે ચડાવી દીધી છે. અત્યારે ભાઈ આપણે લાલ ગાડી લઈને નીકળવી. આપણો ભાઈ દૂધ ભરવા જાય છે. એટલું બધું દૂધ આ ગાવુંનું ને ભેહુંનું લઈને જાય છે દૂધ ભરવા. જાય છે હવે કાળી ગાડી લઈને, આપણે એની વાહે ભાઈ લાલ ગાડી લઈને. બંધ કેમ થઈ જાય વળી? સાઈન ગાડી માથે ચડાવી દીધી. હમણાં કાંઈ જરૂર જ નથી એટલે ચડાવી દીધી. એવું કંઈ ચોમાસું નથી ભાઈ. હાલો નીકળ્યું હવે માવા લેવા. આપણે પહોંચી આપણા કાકાની દુકાન. કાકા બે માવા વગડ્યા મારા બાપાને. તૈયાર નહીં હોય આપણે મયુરભાઈ દૂધ ભરીને બી આવ્યા અને આપણે માવા લઈને બી આવ્યા છીએ. અત્યારે ભાઈ આપણે મયુરભાઈ વાળી ગાડી લઈને જવું છે ખેતરે આંખો મારવા. હાલો ડાયરેક્ટ ખેતર જ જઈને મળવું. ફાઇનલી ભાઈ વાડીએ પહોંચ્યા છીએ. આપણા ભાઈબંધની સાયકલનું એક ટાયર નોખું પડી ગયું. કાઢતેલા આગળ નોખું પડી ગયું હતું. નોખું પડી ગયું બિચારાને. બોલ ક્યાંય ગયેલા? એને બપા હતાડી દીધા એમ કહેતો. હવે વગર બોલ વાળી સાયકલ ભાઈબંધ હાંકીને બતાવશે. હાંકીને બતાવી દેલા પેડલ લઈને છે. આગલી વેલું ઓછું ન કરતો બસ હાલે તો થયો પછી. હવે છે કઈ આગળથી એ લ્યો શાન કડી ગઈ. ભાઈ આપણે આમાં વાવણી કરી નાખ્યું છે. જાહેર ભાઈ નાખી છે ભાઈ. હવે આમાં વાડીમાં વાઢવા મળ્યું ભાઈ. કોને પૂછીને વાઢો? આ કોણ છે? ભારો બાંધવા આ તો આજ પકડી લીધા. એટલે આ તો આપણા રેવાભાઈ છે. શેવડીમાં ભાગ હતો એ. શું છે રેવાભાઈ? આપણે આપ્યું પાળ્યું, મેં આપ્યું મેં. આ છે મિત્રો આપણા રેવાભાઈનો વાડો. એમાં આ વાસણી ભાઈ અમારી છે. રેવાભાઈ એનું આથી ઘાસ વાવી લીધું છે. બળ પડે ને બહુ વજન આવે ને આથી ઘાસ. હાલો ભાઈ હવે આપણે નીકળીએ ઘર બાજુ. આપણે તો આમ થાય આવ્યા વાડીએ આંટો મારવા. ઘર બાજુ નીકળવી. હાલે તારા આવું ને અને નિશાળ બાજુ મૂકતા આવશું. ભાઈ બંને ઉતારી દીધો રસ્તામાં. રોયલ પ્રાથમિક શાળા આપણે અહીંયા પહેલાં ભણતા. ફાઇનલી ભાઈ ઘરે પહોંચ્યા છીએ. આ ભાઈને ભાઈ બાંધવાની છે અહીંયા અત્યારે બીજી ભાઈ બાંધવાની છે. પેલા આને પાણી પાવા છોડી મૂકશું. આવી હે ગઢી થઈ ગઈ ભાઈ. પાણી પીવા જવા દેવી પહેલાં. પગ તો જો ભાઈ એના ખાલી પગ જુઓ અવડા મોટા. ભેંસને ભાઈ બાંધી દીધી છે. અહીંયા અત્યારે ભાઈ બીજી ભેંસ બાંધવાની છે અંદરથી. કઈ ભેંસ? મહેસાણું ભેંસને બહાર કાઢવાની છે અત્યારે. અને જો ભાઈ ને આપણે કાલે મૂંડીથી જો અહીંયા થોડીક મૂંડી, થોડીક અહીંયા મૂંડી, ડોગ હરખાય મૂંડી. પછી આને કાબરી ચાતરી કરી નાખી. જો અંચર થોડુંક મૂંડ્યું, થોડુંક આ બાજુ મૂંડ્યું એમ તો એ રહી ગઈ થોડીક. પહેલી વાર મૂંડી એટલે એવું છું. અને કોમેન્ટ કરી દેજો ભાઈ આ ગાભણી છે કે ખાલી છે. કોમેન્ટ કરી દેજો. ખબર ના પડતી પાછી આ ગાભણી છે કે ખાલી છે. આમ તો ભાઈ ગાભણી, અમને તો ગાભણી લાગે છે ભાઈ. 8 મહિના થયા છે ભાઈ, પણ ચેકઅપમાં ન આવે 8 મહિને એટલે કાંઈ પાછી ખબર ના પડતી. પાડે આવી નથી 8 મહિનાથી થયા પછી ચેક કરી. પણ ત્યારે ભાઈ ભેંસને બાંધી દીધી છે. અને ભાઈ આપણી આ ગા 2 થી 3 દિવસમાં અહીંયા છે. આ કઈ ઘાસ આપણે તમને રેવાભાઈ વાડામાં આપણી એક વાસડી બતાવી છે એની માં છે. આ ટેમ્પો ભાઈ અહીંયા મૂકીને ત્યાં એવડાની ટાઇલ તોડી નાખી. અહીંયા તોડી નાખી. અહીંયા બધા ઓલા કરી નાખ્યા. વાહી ડાયરેક્ટ ઘડી રહી એમાં આવા ડાયલ મયુરભાઈ લે. અહીંયા આપણે કિલો વારે એવું થઈ ગયું. જો ભાઈ આવ્યો આવા દે અડી ન જાય. અહીંયા અડે હાલ છે ઠેઠ વી આવ્યો. હાલો અડ્યો નહીં. હવે આને ડાયરેક્ટ બેને નાખી દેવું અને મયુરભાઈ કાપી નાખશે. પછી બે થઈને નીરાવ કહી દેવું. કપાય ને નીકળે. આ કાલનું છે ભાઈ. આ આપણે વેવાનું ને મયુરભાઈ કાપશે. નીરાવભાઈ વેવાઈ ગયો છે. મયુરભાઈ કાપશે. હા પછી આપણે નીરાવ કહી દેવું વેવાને ઘા. પછી આખો દી કાંઈ કામ જ નહીં. એક જ નીરાવ કરવાનો, પછી સાંજે કરવાનો. વધારે નીરાવ ના કરતા એમ. અને આપણે 10-15 મણ નીરાવ કાપી નાખ્યો છે. હવે નીરાવ કહી દેવી. કાલનો નાજનો ભેગો કરી નીરાવ કહી દેવી. બેહુને બ્રેકફાસ્ટ કરશે કરીને આપણે જઈને નાખશું. નાસ્તો કરાવશું અત્યારે. એક બકરી ભરાઈ ગયું. નાસ્તો કરાવી દેવી ભાઈને પહેલાં. સૌ પ્રથમ રૂપલભાઈને અહીંયા પહેલાં ચલો
કાલનું ભાઈ પડ્યું એ ખાવું ને નવું નવું ખાવું. વાસી નથી ખાતી ભાઈ અમારી ભાઈ. હાલો નાસ્તો કરી લ્યો અત્યારમાં બીજી ભેંસ લઈને આવે છે. આપણે સવારમાં ભાઈ જે ભેંસને બહાર બાંધી દીધી એ ભેંસને અત્યારમાં લઈને આવે છે અંદર. આમ નાસ્તો કરાવી દેવો ને, નાસ્તો કરશે આ રીતે. અરે આ ઘીરે ને એને પણ નાસ્તો કરાવી દી ભાઈ અત્યારમાં. હાલો ખાઈ લે. હવે બધા નીરાવ કહી દેવી. લોખંડના બકડિયા ભાઈ ખોટા. આ હાસા હાસા. હાલો હાલો નીરાવ કરવાનું છે. ક્યાં ભાગ્યો ભાઈ? તો જો આગળ આવશે તો ખરી જ તે. એમ તો કાંઈ જાય અમને. આવ્યો પાવડો લઈને આવ્યો. વાહ ભાઈ વાહ. અત્યારે ભાઈ બધી જ ભેંસોનો નીરાવ થઈ ગયો છે કમ્પ્લીટ. અને આજ તો બબે ત્રણ ચાર બકડી નાખ્યા. ખાઈ ના શકતા એટલો નીરાવ કર્યો. જો અંદર પીડ્યો, ઓલા પણ પીડ્યો, બધી ભેંસોને પીડ્યો. કારણ કે આજ બધો નીરાવ કીધી નકર ઘણું બધું પીડ્યું રહ્યું હતું. આજે એક બધું કીધી તોય થોડુંક ઘણું પીડ્યું રહ્યું.